ગીરમાં સિંહના મૃત્યુ મુદ્દે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. ગીર ગઢડા તાલુકા અને બાબરકોટ વિસ્તારમાં 12 સિંહના મૃત્યુ થયા. અર્જુન મોઢવાડિયા ગીર ગઢડા બ્લોકના 10 કિલોમીટરના વિસ્તારમાં સિંહના મૃત્યુ થયા છે. અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે અને બેવસિયા રોગને કારણે મૃત્યુ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃત્યુ પામેલા સિંહના સેમ્પલને તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે અને જૂનાગઢ વેટરનરી કોલેજની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે બેવસિયા રોગ ફેલાવતા જ ઇતરડી જંતુને નાશ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છેલ્લા 2 દિવસમાં સિંહના મૃત્યુની કોઈ ઘટના નથી ઘટી અને ગીર સેન્ચ્યુરીના જે બહારનો વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર છે, એમાં ખાસ કરીને ગીર ગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં 12 સિંહોના મૃત્યુ થયા છે. આ 12 સિંહ કબને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનો એક ધારણા કરવામાં આવે છે. આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા. વેટરનરી ડોક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી અને વન વિભાગના અધિકારીઓ, જૂનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડોક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને જે ઇતરડી નામના જંતુથી જે આ રોગ ફેલાય છે એ ઇતરડીને ડીટિકિંગ કરવાની કાર્યવાહી ગીરની અંદર અને ગીરના બહારના વિસ્તારમાં ચાલી રહી છે.